નમસ્કાર મિત્રો, હું આપનો દોસ્ત પાટડિયા હિતેશ અને ફરી મળી ગયા આજે નવા વિડીયોની અંદરમાં. તો આજે આપણું જીરું રહ્યું 60 દિવસનું કમ્પ્લીટ, 2 મહિનાનું કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો. તમે આ જોઈ શકો છો આપણું જીરાનો આ પ્લાટિંગ આખો જુઓ મિત્રો. જુઓ અંદર આવી રીતે દાણા પણ અંદર થઈ ગયેલા છે, આગતરા જે છોડ છે અને બીજામાં જો આવી માંજર આવી ગયેલી છે અને જીરું બહુ મસ્ત છે. આપણે આ મિત્રો આ 1 વીઘાનું જીરું જે છે એ સરસ રહી ગયું છે, તમે આવું જોઈ શકો છો. અને જે બીજું આપણે જે મિત્રો ધાણાવાળામાં જે જીરું હતું તે જીરામાં મિત્રો સુકારાના પણ પ્રશ્નો છે. એટલે મિત્રો જીરામાં તમે જુઓ તો એક તરફ સારું વાતાવરણ છે અને એક તરફ ખરાબ વાતાવરણ છે, કારણ કે ઉનના વર્ષમાં મિત્રો સુકારાના પ્રશ્નો બહુ રહેલા છે. એટલે પાછતરા જીરાને સુકારા ઉનના વર્ષમાં બહુ નડેલા છે. એટલે આ જીરું અત્યારે આપણું આવડોળું છે, આમાં પર આપણે ઘઉં વાવેલા હતા, એટલે આમાં જીરાનું બહુ સારું રિઝલ્ટ બતાવી છે. તમે જોઈ શકો છો આખો આપણો પ્લાટ તમે જુઓ મિત્રો. એટલે જો આવું જીરું જો હોય તો ખેડૂતને બહુ સારો ઉતાર મળી શકે. તમે જુઓ મિત્રો, જુઓ તમને હું આગળ પણ બતાવું. આવો જુઓ મિત્રો, આવા છોડ આપણે જીરાના થયેલા છે. જીરાની અંદરમાં હવે મિત્રો M45 અને આપણે સલ્ફર પાવડરનો છંટકાવ પણ હવે શરૂ કરી દીધેલો છે. આજ સુધી આપણે મચ્છી માટે બ્લુ સ્ટાર દવા, પછી તમે જુઓ તો કોઈનેપ માટે, વિકાસ માટે આપણે મોનોકોટો, પછી તમે જુઓ તો આવી બધી દવાનો આપણે છંટકાવ આ જીરામાં કરેલો છે. અને મિત્રો સુકારાનો પ્રશ્ન હતો, આપણે સુકારાના પણ 2 રાઉન્ડ કરેલા છે, પણ એ સુકારો અટકતો નથી. એટલે મિત્રો હું ખાસ ખેડૂત મિત્રોને એવું જણાવવા માંગીશ કે જીરામાં જો સુકારો તમારે હોય તો સુકારા માટેના બહુ આપણે પૈસા ઓછા ખર્ચવા, કારણ કે સુકારો હજી આજ સુધી કોઈ એવી દવા નથી બની કે આ જીરાને રોકી શકે સૂકતા. અને નકામાં આપણા ખેડૂતના પૈસા મિત્રો બગાડવા ન જોઈએ આપણે ખેડૂતે. અને આપણે પૈસા બગાડી અને સામે રિઝલ્ટ આપણને ન મળે દવાનું, તો આપણે એ કંઈ કામનું હોતું નથી મિત્રો. તો આ મારો જીરાનો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો? હમણાંથી આપણે લોંગ વિડીયો નહોતા બનાવ્યા ખેતી માટેના, તો હવે આજે આ પાછો નવો વિડીયો મારી ચેનલની અંદર મૂકું છું મિત્રો. તો મારા વિડીયો તમને કેવા લાગે છે, આથી તમે મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારા ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો. તો આવા નવા વિડીયો તમને અવારનવાર હું તમને મૂકતો રહીશ અને તમે જોતા રહેજો મિત્રો. જય જવાન, જય કિસાન.